પ્રકૃતિની ઉપયોગિતામાં આપણે પહેલો પોઈન્ટ જોયો દિનચર્યામાં, બીજો પોઈન્ટ જોયો ઋતુચર્યામાં, બીજું જીવન દરમિયાન જે મેં કીધું ને વૃદ્ધાવસ્થા, પિત્ત ક્યારે વધે, વાયુ ક્યારે વધે, એ સિવાય ખૂબ મહત્વની વસ્તુ જીવન દરમિયાન તમે બાળકને કંઈક એના માટે એક્ટિવિટી પસંદ કરો છો કે બાળકને મારે મોટું થઈને શું બનાવવું છે, તેમાં એક્ટિવિટી પસંદ કરવામાં પણ તમને આ વસ્તુ યુઝફુલ થશે. કેવી રીતે? તમારા બાળકની વાયુ પ્રકૃતિ છે, એ નેચરલી ચંચળ છે, એને ગમે છે કુદાકુદ કરવું, એને મૂકો તમે જિમ્નાસ્ટિકમાં, એરોબિક્સમાં, ડાન્સિંગમાં, ધબાધબી કરવાની હોય એમાં, એ આગળ જ વધશે. વાયુ પ્રકૃતિ વાળાને એમ બેસીને તમે કહો કે તારે ભૂપાલી રાગ ગાવાનો છે તો એ બેસી જ નહીં શકે શાંતિથી. સમજાય છે? તેવી જ રીતે પિત્ત પ્રકૃતિ વાળા અંદરથી જ એટલી બધી ગરમી છે કે એને આમ ઠંડુ ઠંડુ ગમે છે, એટલે એને તમે સ્વિમિંગમાં મૂકો, હી વિલ એન્જોય સ્વિમિંગ, એને બહુ જ મજા આવશે કે ના મને મસ્ત અંદર ઠંડુ ઠંડુ લાગે છે, બહુ મજા આવે છે. એવી જ રીતે પિત્ત પ્રકૃતિ વાળા સાહસિક હોય, ક્રોધી હોય ને જિદ્દી હોય ને, એની સાથે સાહસિક ક્વોલિટી, તમે એને માઉન્ટેનિયરિંગમાં, ટ્રેકિંગમાં મૂકો, એને બહુ જ મજા આવશે. કફ પ્રકૃતિ આગળ કીધું એમ બિંદાસ બેઠા બેઠા કરવાનું હોય તો કહો, બાકી મગજમારી નહીં. એને તમે ડ્રોઈંગ આપો, બેઠા બેઠા કંઈક ગાવાનું આપો, હાર્મોનિયમ આપી દો, એમાં ખૂબ આગળ વધી શકશે. સમજાય છે? તો વાયુ, પિત્ત અને કફ પરથી તમે તમારા બાળકને ઘણું બધું ડિસાઈડ કરી શકો કે મારા બાળકની રુચિ કઈ બાજુ છે. આ તો આપણે વિચારી રાખ્યું હોય કે મારી બેબીનું આરોગ્ય થવું જ જોઈએ કારણ કે મોરું નથી, એટલે એની પાસે